હું તમને શું કહું? હા એલી બોલ ને, તારે શું કેવું છે? હું થોડો ભગવાન થઈ ગયો છું, મને ખબર પડે તું શું કહેવા માંગે છે. ભાઈ શું બહુ? એટલે હું શું કઈ કૂતરી છું? એ બહુ? તું જે હોય તે બોલ ને, શું કેવું છે? હું એમ કહું છું કે આપણો દીપો શહેરમાં ગયો ને, એનું 1 અઠવાડિયું થઈ ગયું છે. મને મારો દીકરો બહુ યાદ આવે છે. તે જ ભરત પદુડી થઈને છોકરાને શહેરમાં મોકલ્યો, પાછું એમ બોલે છે કે મારા દીપાની બહુ મને યાદ આવે છે. પણ તમને ખબર તો છે ને, આપણો દીપો હાથ ખટનો છે. આપણે પાણા એટલા પીર કર્યા ને કેટલી માનતાઓ કરી ને, તઈ માતાજીએ દીપો દીધો છે આપણને, તો યાદ તો આવે ને. પણ તારા દીપડાને શહેરમાં જવા શું કરવા દેવો પડે તારે? આપણે 100 વીઘા જમીન છે તો શહેરમાં ગધા મજૂરી કરવા શું કરવા મોકલ્યો એને? અને એનું ભેરું ઓલું પહોંચ્યો ઈ નાલાયકના પેટનો છે આરો. અને જોઈ અવાળ અવાળા સીડ્યો ને તો મારી આબરૂમાં ધૂળ ભળી જાય. એ મારે દીપા પ્રત્યે મને ગળા સુધી ભરોસો છે, કાંઈ આડોળું પગલું ન ભરે. અને તમારી આબરૂ તો પાછળ ઢળાતી આવે છે ને, બહુ મોટા આબરૂદાર છે એ તો જોઈ લીધું. એ જેઠા, જેઠો બેને તું મારી ભાઈ છો ને, મીઠા બેટાની મને જડો કે છો? જો તારા ગગાએ કાંઈ આડાવડું કર્યું ને તો તારો વાહો કાબરો કરી નાખીશ. યાદ રાખજે વિશાળી. તમે મારા પર હાથ ઉપાડ્યો? ના ના ઉભી રે, હું તારી હાથથી ઉતારું. તારી જેવી ખોટી માવુના લાડના કારણે છોકરા છોકરીઓ બગડે છે, તને ભાન છે કે નહીં મીઠા વિનાની? એ તમે બેહો, મારે તમારો આ આધ્યો નથી સાંભળવો. એ હું આલી ઘરે. ઘરે હું? તું કોકને ઘરગી જાણે એટલે મારે તારી કઠાણે જાય? અરે ઘરકે મારી દુશ્મન, હું કેમ ઘરગુ? એટલે એ શું ઘરમાં કરે છે? એક લોટો પાણી લાવજે ને. હા આવી. તારા દીપાના કઈ વાવડ આવે કે ન આવ્યા? ના એલો, આપણો ગગો ગયો ને શહેરમાં, એને 1 મહિના ઉપર થઈ ગયો હશે, એના કાંઈ સમાચાર નથી. મારો લાડક વાયો શું કરતો હશે? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બા. હા, તારો લાડક વાયો આવ્યો. અરે બેટા, આટો મારો આવ્યો? સારું કર્યું, અમે હમણાં જ તને યાદ કરતા હતા. દીપા, તારી બા તને બહુ યાદ કરતી હતી. સારું કર્યું તું આંટો મારવા આવ્યો. હા બાપુજી, હા બા, મને પણ તમારી બહુ યાદ આવતી હતી, એટલે તો હું આટો મારવા આવ્યો છું. પણ બેટા દીપા, આ મેડમ કોણ છે? નર્સ છે? તપાસ કરવા આવે છે? હા સિસ્ટર, પણ અમે કોઈ બીમાર નથી, બીજા ઘરે જાઓ. બેટા, તું મનમાં શું બબડે છે? હા તો બા બાપુ, અમારી વહુ છે અને મેં એની જોડે કોર્ટમાં લગ્ન કરી લીધા છે. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા, ગુડ મોર્નિંગ. અલી તું જય શ્રી કૃષ્ણ કે ગુડ મોર્નિંગ ક્યાં કહેશો? એક તો અહીંયા આગ લઈને ભડકો થવાનો છે, એમાં તું પાછું ઘી હમેશો. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા, જય શ્રી કૃષ્ણ. લ્યા કપાતર નાલાયક, જય શ્રી કૃષ્ણ. પણ તે અમને જાણતો ન કરી, તારા ડોબા જેવો ડાયરેક્ટ લગ્ન કરીને વી આવ્યો. તને તો હાથીની અંબાડી ઉપર બેસાડીને ફૂલેકું કાઢવાનું હતું, અને તે આ છોકરી હારે લગ્ન કરી લીધા. અરે કપાતર, અમે તને શહેરમાં કમાવા મોકલ્યો તો, આવા કારનામા કરવા નતો મોકલ્યો. અને મને તો એવું હતું કે શહેરમાં છોકરો જાય તો સુધરી જાય. આ તો ઊંધડીને આવ્યો. હવે તમે શાંત થઈ જાઓ ને, જે થયું તે બીજું શું. હા બા બાપુ, આ તમારા દીકરાની ખુશી માટે તમે સ્વીકારી લો ને. હવે દીકરાના સુખ ખાતર માની જાઓ. વહુ આમ તો બહુ સારી છે, ઊંચી ને નમણી. થેન્ક યુ સો મચ મમ્મી. અલી ગુજરાતીમાં બોલ ને. આભાર બા. કા ફેરું કેમ છે? હા તો મજામાં જ છું. તું કે ને, તારે કેમ ચાલે છે? મારે તો રોજ રોજ મોજના દરિયા છે. તું તો શહેરમાં કમાવા ગયો તો ને, તું ક્યારે આવ્યો? હા, આજે સવારે જ આવ્યો છું, પણ પેલી મારી ગર્લફ્રેન્ડ છે ને, એને જોડે લઈને આવ્યો છું. શું વાત કરે છે દીપા? તું તારી ગર્લફ્રેન્ડ ને લઈને આવ્યો છો?
તો મારે જોવી જ પડશે. કેવી લાગે છે તે? એ કાંઈ ન ઘટે, એકદમ ટનાટન છે. સારું દીપા, ચાલ હું નીકળું, મારે અર્જન્ટ કામ છે. પણ હું તારી ગર્લફ્રેન્ડને જોવા તો એકવાર આવીશ જ. તે કેવી લાગે છે? સારું ચાલ. ઠીક છે. એ સાંભળો છો કહું છું, દીપાની બા, આપણે પેલી હોવ લાવ્યા એનું નામ શું છે? એ હું એમ કહું છું કે આપણે પેલી હોવ લાવ્યા એનું નામ શું છે? એ વહુનું નામ સીટી છે. એટલે એવું નામ ન હોય, વહુ હું સિટી ના છે એટલે હું સિટી નામ છે. આય બોલાય એને. સીટી વહુ અહીંયા આવો તો. એ આવી. શું કામ છે? સિટી વહુ, બે રકાબી ચા બનાવીને, મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. એ બાબા, મારું નામ છે ને સીટી નથી, સ્વીટી છે. ઓકે, રહી વાત ચા બનાવવાની, તો મને ચા બનાવતા આવડતું નથી. ઓકે, એ કઈ વાંધો નહીં, ચા હું બનાવી લઈશ. તમે રોટલી ને લાપસી બનાવી રાખશો ને? શું આ રોટલી ને પેલું શું લાપસી, આ બધું છે ને મને બનાવતા ના આવડે. ઓકે, હું તો છે ને વીઆઈપી ની છોકરી છું. મારા ઘરે તો નોકર ચાકર જ બધું કરતા, અને મેં તો ક્યારેય સડીના બે ભાગ પણ નથી કર્યા. ઓકે, તો મને આવું બધું કામ ના ચિંતા તમે. આ તો વહુ તારી હાહુ બનીને આવી છે, હવે તારે બધા કામ કરવા પડશે ઘરના. એ એલાવ, આ આપણો દીપો તો શેરની પુત્રી લાવ્યો, એમાં આપણે ઉલમાંથી સુલમાં પીડા. કઈ વાંધો નહીં, તું ચા બનાય, હું દીપાને વાત કરીને આપણે એને સમજાવશું. એ હા, હાલો હું જાઉં. છોકરાની વહુ આવી ગઈ તોય ઘરનું, વાડીનું કે રહોડાનું મારે માથેથી કામ ઉતરું જ નહીં ને. હારું, હું જાઉં છું. હા તું જા. છે ને? હા. આ બધી જમીન છે ને આપણી છે. ટોટલ 100 વીઘા છે. વાવ, 100 વીઘા. અને બોમ્બેમાં એક ફ્લેટ પણ છે આપણો, ઝૂમાં. શું વાત કરે છે દીપક? તો આપણે છે ને હવે મેરેજ થાય ને એટલે બોમ્બે જ રહેવા જતું રહેવું છે. ચોક્કસ, તું જેમ કહીશ ને એમ જ આપણે કરીશું. પણ ચાલ આપણે અત્યારે ઘરે જઈએ. હા ચલો. આય બેટા, એટલે બેસ. તું કેમ આજે ભૂલો પડ્યો આ બાજુ? હા બેટા, આમ તો હુવાણ આવ્યો છે ને? હા કાકા કાકી, કાલે મને દીપક મળ્યો હતો તો મને કહેતો હતો કે હું મારી ગર્લફ્રેન્ડને લઈને આવ્યો તો તું જોવા આવજો, એટલે હું જોવા આવ્યો. ગલરનો ફ્રેન્ડ એટલે હું? અરે બેટા, ઈ એવું કાઈ નથી. ઈ તો શહેરમાંથી એક છોકરી હારે લગ્ન કરીને આવ્યો છે. ઈ ગલર ફરંડ એટલે ઈ હું હે? ગલર ફ્રેન્ડ મને નથી ખબર. અરે કાકા કાકી, દીપાએ લગ્ન નથી કર્યા, તે છોકરી તો એની ગર્લફ્રેન્ડ છે. બધા ફ્રેન્ડ એટલે હું? હું તમને કાનમાં વાત કહું. હા બોલ. ગર્લફ્રેન્ડ એટલે દેશી ભાષામાં રખેલ. આફર આવા ધંધા કરે છે, આવા તે ભમરાળાને આજે મારા ગોળામાં એને ધૂળ નાખી. આવા તે ભમરાળાને આજે નાલાયકને બેયને ઘરની બહાર નો કાઢી મૂકું. મને કે પણ એવા તે મારા દીકરાએ શું કરસ્તાન કર્યા છે કે તમે એને ઘરમાંથી બહાર કાઢી મૂકવાના છો? કાળ બુઠ્ઠી, તારા ખોટા લાડકોળના કારણે જ આજે દીપો બગડીને ધૂળ થઈ ગયો છે. આવવા દે કપાતરને. આ વિતા આજો સ્વીટી છે. અરે તું તો હિરોઈન ટૂંકી પડે એવી ગર્લફ્રેન્ડ ગોતીને લાવ્યો. ચાલ ચાલ, હવે મારે કામ છે, હું જાઉં. ઠીક છે, આવજો. હા. હા લફંગા, તું અને તારી સસુદર અટાણે અટાણે નીકળી તો તમારા બેયના કાળા ડાસા લઈને. પણ બાપા શું થયું? પણ આપણો એકનો એક દીકરો છે, તમે કેમ ઘરની બહાર કાઢી મૂકો છો? તારા બાપ આ છોકરી એની બાયડી નથી, હાલતી ન થા. અને તું પણ હાલ્યો ના. ઓય બાપા, ઓય બાપા.
દીપક, તારા બા બાપુજી જરાય સારા માણસો નથી અને આજથી હું પણ તારા જોડે રિલેશન તોડું છું. હવે તું મને ફોન ના કરતો અને મને મળવાની પણ જરાય કોશિશ ના કરતો. હવે હું ન રહ્યો ઘરનો કે ઘાટનો. શું કરું ને કઈ સમજાતું નથી.